કચ્છમાં ભુજની મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ પ્રથમ વખત હેલ્મેટ ધારણ કરી પોતાના સુરક્ષા માટે સજાગ બન્યા. કચ્છની આ મહિલા કોલેજ પ્રથમ છે કે જેની વિદ્યાર્થીનીઓ સંપૂર્ણપણે હેલ્મેટથી સુરક્ષિત થશે. ટ્રસ્ટી કીર્તિભાઈ વરસાણીના પ્રયત્ન ખૂબ સફળ રહ્યા. શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ભુજ મુકામે ગત તારીખ 10 ડિસેમ્બરના રોજ સિટી ટ્રાફિક શાખા પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખુદ પોલીસ વડા વિકાસ સુંડા હાજર રહી અને માર્ગદર્શન આપ્યું હતું. મહિલા કોન્સ્ટેબલ એકતાબેન પરમારે વિદ્યાર્થીઓને પીપીટી દ્વારા ટ્રાફિક અવેરનેસની માહિતી આપી હતી. સબ ઇન્સ્પેક્ટર ટી.બી. રબારીએ પણ ટ્રાફિક અવેરનેસની વાત જણાવી હતી. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કીર્તિભાઈ વરસાણીએ કોલેજની વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ માટે ફરજિયાત હેલ્મેટના નિયમને બિરદાવવામાં આવ્યો હતો. ભુજમાં આ નિયમ પાળતી આ પ્રથમ સંસ્થા તરીકે મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજને સિટી ટ્રાફિક શાખા તરફથી અભિનંદન પત્ર આપી સરાહના કરવામાં આવી હતી. હેડ કોન્સ્ટેબલ રાજાભાઈ રબારીએ પણ ટ્રાફિક વિશે માર્ગદર્શન આપી અને નિયમોના પાલન માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કીર્તિભાઈ વરસાણી કોલેજની વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફની સુરક્ષા માટે હંમેશા જાગૃત રહી ફરજિયાત હેલ્મેટના નિયમનું પાલન કરવાની પ્રેરણા આપતા રહે છે. કોલેજના વાઇસ પ્રિન્સિપાલ વિધિબેન ગોરે આભાર વિધિ કરી હતી અને અધ્યાપક રીમાબેન સાકરિયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, એમ હિનાબેને માહિતી આપતા જણાવ્યું હતું.